દર્શક મિત્રો, કચ્છ ઘેરાઈ રહ્યું છે અછતના વાદળાઓથી. બન્નીના 15 ગામોના મકાનોને અછતના તાળા લાગ્યા છે. ઘાસ પાણીની તંગીથી પરિવારોનો પશુધન સાથે હિજરત થઈ છે. વ્યાંગી રહેવા ભુજ તાલુકાની ઉગમણી આથમણી બન્નીમાંથી ઘાસચારા અને પાણીના તંગીના પગલે છેલ્લા 2-3 માસથી શરૂ થયેલી હિજરતનો સિલસિલો ગરમીમાં આવેલી તેજીના લીધે વધુ ગંભીર બન્યો છે. અહીં અનેક ગામો વાંઢોના 300 જેટલા પરિવારો અંદાજે 15 થી 20 હજાર પશુધન સાથે કચ્છના જ વાડીવાળા વિસ્તાર બાજુ સ્થાયી થયા છે. આથી બન્નીના 15 જેટલા ગામોના ઘર ભૂંગાના કમાડ બંધ કરી 12 કાંટાની આળસો મૂકી પોબારા ભણી જતા સુનકાર વ્યાપ્યો છે. ચૈત્રનો આકરો તાપ જનજીવન અને જીવસૃષ્ટિ માટે પડકારરૂપ બન્યો છે. ત્યારે 40 થી 44 ડિગ્રી ગરમી વચ્ચે દુર્ગમ ગામોને પ્રવાસ કર્યો ત્યારે ધૂળની ડમરીએ લોકોની દુષ્કર કઠિનાઈનો અનુભવ કરાવ્યો હતો. પાણી અને રોજગારીની તીવ્ર અછતના પગલે સદીઓથી કચ્છ પીડાઈ રહ્યું છે. આથી રોજીરોટી અર્થે અનેક કચ્છીઓ દેશ પરદેશમાં સ્થાયી થયા છે. પરંતુ કચ્છના અંતરિયાળ ગામો વાંઢોમાં કચ્છની ભાતીગળ સંસ્કૃતિને સાચવી બેઠેલા કચ્છી માળું હજુ પણ ઠેર ઠેરના જ છે. તેના માટે સદીઓથી સમય થંભી જ ગયો છે. પ્રવાસનની બઢતી દોરડો સુધી મોજા ઉછાળે છે, પણ ઓટના પાણી ઉડઈ, કંઢેરાઈ, લાખાબો, ઝુમરી, નેરી, મિસળિયાળો, મદન બોજડો, છછી વગેરે સ્પર્શ કરે છે. અણમાનીતી ઉગમણી બન્નીના શ્રેણીબદ્ધ ગામડાઓનો વિકાસથી જોજોનો દૂર છે અને એ ખોટ નિવારવાની દિશામાં કોઈ જ પગલાં ભરાયું નથી એ પણ નક્કર હકીકત છે. ત્યારે સાંભળીએ આ અંગે શું જણાવે છે માલધારી. અત્યારે ગામમાં લગભગ 400 થી 800 જેટલા પશુઓ અહીંયા ગામમાં અત્યારે જ હાજર છે અને જ્યારે સીમાડામાં પણ 1000 જેટલા પશુઓ હશે આજે તરસે મરી રહ્યા છે. અને આજે પશુઓની સાથે ગામના કોઈ પણ પબ્લિકને છતાં કોઈ પણ ઢોરો અથવા કોઈ પણ વિભાગમાં આજે પાણી પહોંચ્યું નથી અને સતત પબ્લિક પાણીથી ગંભીર રહી છે. અને આજે જોવા જઈએ તો ગામના માણસો છે પોતાની મજૂરીથી અને આર્થિક પરિસ્થિતિના કારણે પાણી ભરાવી શકતા નથી અને પોતાના ઘરે પણ પાણી પૂરું પાડી શકતા નથી અને ઢોરો પણ બહુ તરસે મરે છે. અને આજુબાજુના લગભગ 7 થી 8 કિલોમીટરમાં એવું કોઈ તળાવ કે એવી કોઈ જગ્યા પણ નથી જ્યાં પાણી પશુઓને મળી શકે અને ગામની પબ્લિકને મળી શકે. એટલે છેવટે અને પરિસ્થિતિ તેમજ મજબૂરીના કારણે ગામના લોકોને ખાવડાથી 15 થી 20 કિલોમીટરના અંતરે પૈસાથી પાણી મંગાવવું પડે છે અને એ ગામમાં પૂરે કરવું પડે છે. આજે ગામને અત્યારે પાણીની રીતે જોવા જઈએ તો પાણીની બાબતમાં ગામને કોઈ પણ સુવિધા મળી રહી નથી. ગિરિંડિયાની ચેકપોસ્ટથી ડાબી બાજુ ઉગમણી બન્નીનું છેલ્લું ગામ ભોજરડો, સિંગલ પટ્ટીની સડકના ભોજરડો ગામની 1 કિલોમીટર આગળ રણ માર્ગે ગોલાઈ પાસે ડાબા નીચે ઉતરતા અંદાજે 4 થી 5 કિલોમીટર ગાડા વાટે માર્ગ જતા ઉડઈ ગામ છે. રણની વચ્ચોવચ્ચ ચારે દિશાથી ઉડતી ખારી ઝેર જેવી રેતી અને દિશાઓને ઢાંકી દેતા ફુફારા મારતા પવનો કાળી ડામ દેતી લૂ વચ્ચે ગામ પહોંચ્યા તો 90% ગામ ખાલીખમ જોવા મળ્યા હતા. અનેક મકાન ભૂંગાના કમાડમાં તાળા લાગેલા અને તેની આગળ બાવળના કાંટાની વાળો આળસો મૂકી દેવામાં આવ્યા હતા. કારણ કે ગામમાં 1000 જેટલું પશુધન હતું. 100 પરિવારોમાંથી 90 કુટુંબો ઘાસ પાણીની તંગીના લીધે ઉચાળા ભરી છેલ્લા 2-3 માસથી હિજરત કરી રહ્યા છે. અહીંના લોકોએ માધાપર, કુકમા, પદ્ધર, અજરતપુર જેવા વાડી વિસ્તારમાં બાજુ હાલ ઘડી પડાવ નાખ્યો છે. લોકો ઈચ્છે છે કે સરકાર વેરાસર ઘાસની વ્યવસ્થા કરે. સેવાભાવી સંસ્થાઓ પણ નિર્ણય કેન્દ્રો માટે આગળ આવવા માલધારીઓ અપીલ કરી છે. ત્યારે સાંભળીએ આ અંગે માલધારી શું કહી રહ્યા છે. હા સાહેબ, આ માણસો કરતાં પશુઓની વસ્તી અહીંયા વધારે છે. આ ગામમાં અંદાજે 4 થી 5 હજારની પશુઓની વસ્તી છે અને 1500 માનવ વસ્તી છે અહીંયા. તો અહીંયા આ ગામને કેટલા 15-20 દિવસ સુધી પાણી તરસ્યું રહે છે. આ ગામ બહુ તકલીફ છે. અહીંયા તો 3 થી 4 કિલોમીટર દૂર જવું પડે. એક જ કૂવો છે, આખા ગામ માટે એક જ કૂવો છે. ક્યારેક આ કૂવો પણ તૂટી પડે છે પાણીમાં. તો આ ગામને બહુ મોટી તકલીફ ભોગવી પડે છે આ પાણી માટે. અને
ગરીબ માણસો છે અહીંયા તો ટેન્કરથી પાણી મંગાવે છે કોઈને પશુધન માટે, છતાંય પણ ક્યારેક આ પોઝિશન આવે ત્યારે મંગાવવું પડે છે પાણી. ઘાસ પાણીની તંગીના લીધે 300 પરિવાર 15-20 હજાર પશુધન સાથે ઉચારા ભરી ગયા. ઘાસ ડેપો શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. પાણીના અછતના લીધે માલધારીઓની હાલત કફોડી જોવા મળી રહી છે. ત્યારે જળ એ જ જીવન છે. સદીઓથી પાણી માટે તળવળતા કચ્છના દરેક લોકો જળ એ જીવન છે તે બહુ સારી પેઠે પીછાણે છે. ઉગમડી બન્નીથી બહેનો પાણી ભરવા માટે છેક 2 થી 3 કિલોમીટર સુધી ચાલીને પાણી ભરવા આવે છે. તે એક કરુણ દ્રશ્ય જોવા મળ્યું હતું. પાણીની અછતના કારણે ઢોરો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ત્યારે સાંભળીએ શું જણાવે છે માલધારી. ઘાસ ને પાણીની એટલી છે જે સાહેબ ઘાસ તો છે જ નહીં. જે હમણાં ડીપો એને ખોલ્યો છે એક જ ભંડિયારા રાખ્યો છે, એમાં બહુ લોકોને મુસીબત પડી છે. જેને કરીને 3-3, 4-4 ઢોરો છે એ ગઠડી લેવા ભંડિયારા જાય તો ભંડિયારા અહીંયાથી 40 કિલોમીટર થાય તો એ ગઠડીનું 400 રૂપિયા બીજો ભાડો ચડી જાય. તો આ માણસ કેમ ઢોરોને ઘાસ પાડી શકે? એટલે એ મોટી મોટી ખરીદતા લે પણ લેવાનો ખર્ચો વધી જાય છે, ટ્રાન્સપોર્ટનો ખર્ચો વધી જાય. પાણીની એ તકલીફ છે જે અમારા પશ્ચિમ વિસ્તારમાં બન્નીમાં એટલે 3 મહિના થયા એક જ ટ્રેક્ટર છે, 10,000 લીટરનું એક જ ટ્રેક્ટર આ વિસ્તારમાં છે. 40 ગામડા છે, એમાં ઓછામાં ઓછા એ 3 થી 4 ટીપ કરતો હોય તો ક્યાં ટ્રેક્ટર? અમે ફફલ સાહેબને રજૂઆત કરી, અમને 5 ટ્રેક્ટર તમે પાણીની ક્યાં તકલીફ પડે તો 5 ટ્રેક્ટરની તમે અમને વ્યવસ્થા કરી આપો. એ કીધું ઠીક છે હું વ્યવસ્થા કરી આપું. અમારે કને 3 દિવસની મુદ્દત લીધી હતી, એને હજી 1 મહિનું થઈ ગયું, હજી કાંઈ વ્યવસ્થા એની થઈ નથી. તો સાહેબ ઢોરો તો મરવામાં ચાલુ થઈ ગયા. હવે માણસની હાલત ખરાબ છે. અહીંયા કોઈ ધંધાદોરી છે નહીં, કોઈ મજૂરી નથી, બધા માણસો બહાર કમાવા જાય. કાંઈ અહીંયા ધંધો નથી, ખેતી થઈ નથી, વરસાદ થઈ નથી, પાણી ક્યાં છે ને કૂવામાં છેટે છેટે પાણી છે. તમારે સામે બે માણસોની શું હાલત છે એ તમને ખબર પડે છે. તે છતાં મીડિયામાં જ્યારે આવે ત્યારે અમે એ રજૂઆત કરી છે, આજે સુધી કોઈ સાંભળ નથી. ઉપર સુધી તમારે પહોંચાડવાનું. કચ્છમાં અછતના દાખલા વાગી રહ્યા છે. ત્યારે કુદરતના પરંપરા અભિશાપ સાથે વર્ણાયેલી ઉગમડી બન્નીથી ઉડઈ ગામમાં પાણીની તૃષા छिपाવવા ખાલીખમ અવાળા જોઈ ચોપા પણ નિશાસો નાખી રહ્યા છે. ઘાસ પાણીની તંગીના લીધે પશુધન સાથે હિજરત કરી ચાલ્યા ગયેલા પશુપાલક પોતાના ઘર બંધ કરી જતા રહ્યા છે. અછતની આવી દ્રષ્ટિના કારણે પશુપાલકોની હાલત ગંભીર જોવા મળી રહી છે. કચ્છ ઘેરાઈ ગયું છે અછતના વાદળાઓથી. બન્નીના 15 ગામોના મકાનોએ અછતના તાળા. ઘાસ પાણીની તંગીથી પરિવારોની પશુધન સાથે હિજરત થઈ રહી છે. ત્યારે સાંભળીએ શું જણાવી રહ્યા છે પ્રાંત અધિકારી. અત્યાર સુધીમાં ઘાસનું વાત કરીએ તો 58,685 કિલો ઘાસ આપણે ઘાસ ડેપો પર મોકલી દીધું છે વિતરણ કરવા માટે, અને બીજું 1,50,000 કિલો ઘાસ ફરીથી ટ્રાન્સપોર્ટ કરી અને ઘાસ ડેપો પર પહોંચતું કરવા માટે પણ આપણે ટ્રાન્સપોર્ટરને સૂચનાઓ આપી દેવામાં આવી છે. અને તે ઘાસ વિતરણ થાય ત્યાર પછી જે આપણને વન ખાતા હસ્તકમાં 5 કિલો ઘાસ 5 લાખ કિલો જે ઘાસ છે તેમાંથી પણ જરૂરિયાત મુજબ આપણે વન વિભાગ સુધી મેળવી અને આપણા ઘાસ ડેપો પર પહોંચતું કરીશું. ત્યારબાદ પણ જરૂર પડશે તો આપણે સરકારશ્રીમાં વધુ માગણી મૂકી અને વધુ ઘાસ મેળવવાનું કરશું, આયોજન કરશું. અને જેમ જેમ માગણી આવતી જશે તેમ વધુ ઘાસ ડેપો ખોલી અને પશુપાલકોને રાહતરૂપ થાય તે રીતે આપણે ઘાસ વિતરણ ચાલુ રાખીશું. અત્યારે સરકારશ્રીના જે મેં તમને કહ્યું એમ 11/4/17નો જે ઠરાવ છે તે મુજબ કચ્છ જિલ્લાના જરૂરિયાતવાળા વિસ્તારમાં પશુપાલકોને ઘાસ વિતરણ કરવાનું જે સરકારે ઠરાવ્યું છે, અને એ ઠરાવ અંતર્ગત કચ્છ જિલ્લાના 4 તાલુકા ભુજ, મુન્દ્રા, ગાંધીધામ અને અબડાસા એમ 4 તાલુકાના ગામોને ના પશુપાલકોને ઘાસ વિતરણ કરવાનું સરકારશ્રીએ ઠરાવ્યું છે. અને એ રીતે આ 4 તાલુકાઓમાં એમાં ખાસ કરીને ગાંધીધામમાં બહુ ઓછા ગામ છે અને પશુની સંખ્યા પણ ઓછી છે, એટલે ગાંધીધામમાં કોઈ ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યો નથી. ત્યાંથી કોઈ ખાસ માગણી પણ આવી નથી, પણ બાકીના 3 તાલુકાઓમાં આપણે ઘાસનું વિતરણ શરૂ કરી દીધું છે. 9 લાખ કિલો જે ઘાસ છે જે આપણા હસ્તકમાં 4 લાખ કિલો અને જંગલ ખાતા વન ખાતા હસ્તકમાં 5 લાખ કિલો જે આપણને ફાળવવામાં આવ્યું છે. ત્યાં જે ઘાસ ડેપો શરૂ કર્યા છે તેઓ ઘાસ ડેપો પર મોકલી ટ્રાન્સપોર્ટેશન મારફત મોકલી અને જેમ જેમ પશુપાલકોની માગણી આવતી જાય તેમ ઘાસકાર્ડ ઉપર અમે ઇસ્યુ કરીશું. ઉનાળાની કાળઝાળ ગરમી અને તેનામાં પાણીની અછત. પશુધન માટે પાણી મુખ્ય જીવન સંજીવની બની રહ્યું છે. ત્યારે પાણીની અછતથી પશુધનની હાલત ગંભીર જોવા મળી રહી છે. ત્યારે આ અંગે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ શું કામગીરી કરી રહી છે તે અંગે સાંભળીએ પાણી પુરવઠા બોર્ડના અધિકારી શું જણાવી રહ્યા છે.
એટલે એવા જે ગામો છે આપણે જે પાણીની તકલીફવાળા એવા ગામોને આપણે ટેન્કર દ્વારા પાણી સપ્લાય કરી રહ્યા છે. એમાં ખાસ કરીને લખપત તાલુકો, રાપર તાલુકો અને ભુજ તાલુકાના જે બન્ની વિસ્તાર છે એમાં આપણે ટેન્કર દ્વારા વિતરણ પાણી કરી રહ્યા છે. શેરો, સરડા, આમાં ખાસ ઢોરોની સંખ્યા વધારે હોવાને ખાતે એ લોકોની પાણીની જરૂરિયાત પણ અત્યારે મેક્સિમમ થઈ ગઈ છે. એટલે એ લોકોને પણ આપણે ત્યાં એવા જે ગામો છે બન્નીના 8 ગામ અને 16 પરાને આપણે ટોટલ 24 પરાને ટેન્કર દ્વારા પાણીનું વિતરણ કરી રહ્યા છીએ. સ્વાભાવિક છે કે જેમ જેમ ઉનાળો વધશે તેમ તેમ લોકોની જરૂરિયાત, પશુઓની જરૂરિયાત પણ વધશે. એના અનુસંધાને આપણે જે કેનાલમાં જે પાણી છે એના માટે વધુ જથ્થો મેળવવા માટે ઉચ્ચ કક્ષાએ આપણે રજૂઆત કરશું.